રામકથામાં શ્રવણ કરતા સૌ શ્રોતા ભાઈ બહેનોને વ્યાસપીઠથી આપ સૌને મારા પ્રણામ. જય શ્રી રામ.
કથાના વિરામ સમયે અયોધ્યા કાળમાં અવધપતિના અવસાન પછી શ્રી ભરતજીને સમાચાર આપવા માટે દૂતોને મોકલા છે, ધાવન લોકોને મોકલા છે. અને આ બાજુ શ્રી ભરતજીને બાપ જ્યારથી અયોધ્યાના અનર્થો શરૂ થયા ત્યારથી ભરતને ક્યાંય ચેન નથી. અમંગલ અપશુકન થાય, શ્રી ભરતજીનો જીવ બળે, રાત્રિ ભયંકર સપના આવે, બ્રાહ્મણોની પાસે જાય, શિવ અભિષેક કરાવે, બધાને કહે કે તમે આશીર્વાદ આપો, મારી અયોધ્યામાં બધા સારા હોય. આમ ભરતની દશા છે. એમાં દૂતો આવ્યા છે. દૂતોએ આવીને કહ્યું છે ભરતજીને જય જીવ હો. રાજકુમાર કોણ ભાઈ? બોલે અમે અવધથી આવીએ છીએ અને વશિષ્ઠ બાપજીએ આપને યાદ કહે છે. ભરતજીએ પૂછ્યું કે તમારા ચહેરાઓ ઉદાસ કેમ દેખાય છે? જલ્દી બતાવો ને. બોલે મહારાજ કઈ નથી, કઈ ચિંતાનો વિષય નથી. પણ બોલતા બોલતા દૂતોની આંખમાં આંસુ આવી ગયા. ભરતજી પૂછ્યું છે કે કેમ ભાઈ, કેમ આંખમાં આંસુ આવી ગયા? બોલે મહારાજ ઘણા દિવસે તમને જોયા છે ને, એટલા પ્રેમના આંસુ આવ્યા છે. મહારાજ આપ જલ્દી પધારો અયોધ્યા. સૂચના આપી કુટુંબીઓની રજા લઈ ભરત અને શત્રુઘ્ન ચલે. સમીર બેગી હૈ આંકે પૂજે, પવનને લજ્જા પમાડે એવા રથ ઉપર સવાર થઈ અને ભરત શત્રુઘ્ન અયોધ્યા તરફ નીકળ્યા છે. આજ નદીઓ રુદન કરે છે, આજ ભારતની વનસ્પતિ રુદન કરે છે, આજ આકાશમાં જાણે રુદન કરતું હોય એવું લાગે છે. આજ ભારતની ગાયો રડે છે. અમારો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ અવધપતિ જતા રહ્યા. ભરતજીને ચારે બાજુ વાતાવરણ શોકજનક દેખાવા લાગ્યું છે. સંત હૃદય છે બાપ. એક ક્ષણ માટે દ્રવી ઉઠ્યું અને એને એમ થયું કે આજે હું શું જોઉં છું. અયોધ્યા જલ્દી પહોંચ્યા છે. વશિષ્ઠજીએ કડક સૂચના આપેલી બાપ કે કોઈએ ભરતને સમાચાર અગાઉથી આપવા નહીં. અને ભરતલાલજી વિચાર કરે કે આજ છડી પુકારાતી હોય, મારા અયોધ્યામાં પ્રવેશ કરું તો મોટા ભાઈ રામ લક્ષ્મણ મને લેવા માટે આવે. આજ અયોધ્યામાં જાણે બધું સન્નાટો છવાઈ ગયો એવું લાગે છે. લખ્યું છે બાપ કે આજ શ્યામ તરુ કેમ બોલતા નથી, આજ મારા માતા પિતા કેમ દેખાતા નથી. તો ભરત સંત છે, આવે ને તો શ્યામ તરુ નામનું પક્ષી બોલવા લાગતું. શુકરવંતા પક્ષીઓ બોલતા. આજે અયોધ્યામાં કઈ સંભળાતું નથી. જ્યાં સરજુના કિનારેથી અયોધ્યામાં પ્રવેશ કર્યો ભરત શત્રુઘ્નજીએ, માનસમાં લખ્યું છે બાપ કે કતારબંધ લોકો ઊભા છે. પણ કેમ આમ માથા કરી ઊભા છે? ઊંચું મસ્તક નથી કર્યું. સામાન્ય માણસને ખબર પડી જાય કે મારી અયોધ્યામાં કંઈક થયું છે. તો ભરત તો સંત ઓળખી ગયા.
એને એમ થયું કે કઈ પણ ઘટના અયોધ્યામાં ઘટી છે, પણ ભરતજીને એમ થયું કે કદાચ હું પૂછું અને મને કદાચ કોઈ હું સહન ન કરી શકું એવો મને જવાબ મળે તો મારે ક્યાં જવું, એટલે કોઈને પૂછ્યું નહીં. ભરતજી પણ નીકળી ગયા. કતારબંધ લોકો ઊભા છે, ભરતજીને જુએ છે. ભરત અને શત્રુઘ્ન માનસમાં લખ્યું છે, બાપ સીધા કૈકેયીના મહેલે ગયા છે. ઘણા પૂછે કે ભરતજી સીધા કૈકેયી માના મેલે કેમ ગયા? એનું કારણ હતું બાપ. કારણ એ હતું કે જે સમયે ભરતજી અયોધ્યામાં પ્રવેશ કર્યો ને એ સમયે રોજ માં કૈકેયીના મહેલે જ રામ હોય. એને ખબર છે, ટાઈમ ટેબલની, સમયની ખબર છે કે અત્યારે આટલા વાગ્યા છે ને આ સમયે મારા પ્રભુ મારી માં પાસે જ હોય. કારણ કે અત્યંત પ્રિય હતા ને કૈકેયીને તો રામ અત્યંત. આ તો એક કુસંગના પ્રતાપે અને કઈક હરિની ઈચ્છા હતી એટલે બધું બન્યું છે. બાકી કૈકેયીને રામ વાલા એટલા કોઈને નહોતા. અને માણસમાં લખ્યું છે બાપ, શાસ્ત્રકાર કહે છે કે જ્યારે બહુ વાલું હોય છે ને એનો જ વિયોગ થાય છે. જે પ્રિય નથી, જે વાલું નથી એના વિયોગ ન હોય. વિયોગ તો વાલાના જ હોય. એના કૈકેયીના મેલે શ્રી ભરતજી આવ્યા છે. માનસમાં લખ્યું છે બાપ કે ભરતજી જેવા મહેલમાં પ્રવેશ કર્યો એટલે મંથરા ઊભી છે અને મંથરાને ભરતજી પૂછે છે, મંથરા મારા માતા પિતા ક્યાં છે? અને આ બાજુ કૈકેયીને ખબર પડી ગઈ, સમાચાર મળ્યા. મહારાણી કૈકેયી આરતી તૈયાર કરી. હવે કલ્પના તો કરો તમે, આ એ તો તુલસી જ લખી શકે, બાકી કોઈનું ગજુ નથી. કે એક બાજુ પોતાના પતિનું મૃતક શરીર પડ્યું છે, તેલની નૌકા બનાવી હતી ને એમાં શરીરને તેલની નાવમાં સરસુનું તેલ જે આજે લોકો ખાય છે ને, ઉત્તર પ્રદેશમાં તમે જાઓ એટલે સરસુનું તેલ બહુ ખવાય છે. એ સરસુના તેલની નાવ ભરી હતી અને સરસુના તેલની નાવમાં દશરથજીનું શરીર રાખી દીધું. કારણ કે આપણે ત્યાં કહેવાય છે કે મૃતક શરીરને તમે તેલમાં ડુબાવી દો ને એટલે 2-5 દિવસ સુધી શરીરને કંઈ થાય નહીં, અને પછી એને તમે બહાર કાઢો તો જેમ વાળો હોય મળે. નહીંતર આપણે ત્યાં પ્રાણ છૂટ્યા પછી શરીર લાકડાનો ટુકડો થઈ જતું હોય છે, પણ આ તેલમાં બોળી દો તો શરીર. દશરથજીનું શરીર કલ્પના કરો, તેલની નૌકા બનાવી છે ને એમાં શરીર ડુબાડ્યું છે. એક બાજુ પોતાના પતિનું શરીર મૃતક પડ્યું છે અને કૈકેયી સોનાની આરતી તૈયાર કરી ભરતની આરતી ઉતારવા. કલ્પના કરો કે આખી અયોધ્યાની દીપમાળાઓ જેને એક રાતમાં બુજાવી નાખી છે એ કૈકેયી ભરત માટે દીપ પ્રગટાવ્યો. એને ખબર નથી કે મારો ભરત શું છે. હવે તમે જુઓ, ભરત ચરિત્ર અદ્ભુત ચરિત્ર છે. ભરત ચરિત્ર આવી છે અને માણસમાં લખ્યું છે કે હે બાપ, રાજભવનમાં પ્રવેશ આપ્યો, આસન ઉપર બેસાડી, માથા ઉપર હાથ મૂકી કૈકેયી પૂછતી નેહર કુશલ હમારે. કૈકેયીએ પૂછ્યું, બેટા ભરત, મારા મા બાપને ત્યાં, મારા તારા મામાને ત્યાં મોસાળમાં બધા કેમ છે? જો તમે શરૂઆત થાય. ભરતજીએ કહ્યું કે માં ત્યાં તો બધા ખુશ છે, મોસાળમાં કોઈ ચિંતા નથી. પણ એ માં, હવે હું તને પૂછું છું કે મારી અયોધ્યામાં બધા કેમ છે? સંત છે બાપ ભરત, અને કયું વિલંબ ન કર માં, મને જલ્દી બતાવો મારી અયોધ્યામાં કેમ છે બધા? આજ સન્નાટો કેમ છવાઈ ગયો છે?
હવે જુઓ કઈ કઈને બોલવું પડ્યું. માં, મારા પિતાજી ક્યાંય દેખાતા નથી. મોટા ભાઈ રામ, હું આવું તો મને સરજુને કિનારે રામ અને લક્ષ્મણ બંને ભાઈ મને લેવા આવે. આજ મોટા ભાઈ રામ ક્યાંય દેખાતા નથી, લખન ભૈયા ક્યાંય દેખાતા નથી, મારા પિતાજી નથી ક્યાંય. માં, અયોધ્યા સરજુને કિનારેથી રાજમહેલ સુધી કતાર બંધ ઊભી છે, પણ અયોધ્યાના કોઈના જીવનમાં મેં રોશની જોઈ નહીં. માં બતાવ ને. અને લખે છે જ્યારે ભરતજીએ પ્રશ્ન પૂછ્યો ત્યારે ફરજિયાત કહેવું પડ્યું કઈ કઈ. ताते बात में सकल समारी ओ श्री राम जय राम जय जय राम श्री પહેલી ચોપાઈ કૈકેયીના મુખમાં તુલસીદાસજી બોલાવે છે. હવે કૈકેયી બોલ્યા છે, તાતે બાત મે સકલ સવાણી ભઈ મંથરા સહાઈ વિચારી શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ. માં કૈકેયીએ શરૂઆત કરી કે બેટા સાંભળી લે. ભરત બાપ સોનાની આરતી ઉતારી બેસાડી અને પછી કહ્યું કે ભરત ને બધું સરખું કરી નાખ્યું. આ પહેલો જ શબ્દ એનો. અને વાત સાચી, બાપ બુદ્ધિના પતનમાં બાકી શું રહ્યું હવે? ભરતે પૂછ્યું કે માં, મારી અયોધ્યામાં એવું શું બગડ્યું કે તારે બધું સરખું કરવું પડ્યું? તુલસીદાસજી આમ તમે જુઓ, આમ જાણે આમ પગથિયે મને તમને વાત તરફ લઈ જાય. તુલસીદાસજીની કવિતા વાણી જાઓ તુલસીજીને, એને જે વાત શરૂ કરે છે ત્યારે આમ એમ થાય કે ધરતીમાં માથું ટેકાવીને તુલસી બાબા તારા ખોળામાં મસ્તક નમાવી અને હનુમાનજીની કૃપાથી તારા ગુણ ગાવાની ઈચ્છા થાય છે. દિને દિને નવમ નવમ સંભવાની ઉગે ઉગે, રોજ નવું લાગે છે આ માનસ. આરંભ જુઓ. કૈકેયીએ કહ્યું કે બેટા ભરત ને બધું સરખું કરી નાખ્યું. ભરતે પૂછ્યું વચ્ચે કે માં, મારી અયોધ્યામાં એવું શું બગડ્યું કે તારે સરખું કરવું પડ્યું? જીવનો સ્વભાવ તમે જુઓ. એણે એમ કહ્યું કે બેટા મેં બધું સરખું કરી નાખ્યું ને એમાં આ બિચારી મંથરા મને મદદરૂપ થઈ, ન હું એકલી ન કરી શકું. અને મંથરાને કેવી કહી બિચારી. જ્યારે મા બાપ વિનાનું કોઈ હોય ને એને આપણે કહીને કે બાપા આ તો બિચારું છે ને. આખી અયોધ્યાને એક રાતમાં જેને રોતી કરી એને કૈકેયી મંથરાને બિચારી કહે છે. તુલસીદાસજી બહુ સુંદર રીતે કીધું. સાચી વાત છે બાપ કે કોઈની ઉજાગર, કોઈની આમ દીપ ધૂપથી પ્રગટથી અયોધ્યાને પ્રગતિ કરતી કોઈની અયોધ્યા રૂપી જીવનને એક રાતમાં રોતા કરી મૂકે એ બિચારા જ હોય. આપણી ભાષામાં કહું ને તો સારા માણસ નો હોય. નહીતર કોકની આપણી ગામડામાં કેવું હોય તો બાપા કોકની
ચડતી દેડીમાં પાણો ન નખાય. કઈ લેવા દેવા નથી અયોધ્યામાં, અને છતાંય તમે જુઓ એક રાતમાં કૈકેયીની બુદ્ધિ બદલી નાખી અને એવી સંગત કરી કે કૈકેયી આજ સુધી હજી એને રામ વનમાં ગયા, પોતાના ભાગ્યનું સિંદૂર ભૂસાઈ ગયું, તોય હજી ભરત માટે સોનાનો દીવો લઈ. નહીંતર હવે તો એને એમ થાય ને કે મારો માથાનો સિંદૂર ભૂસાઈ ગયો, હવે હું દીવા કોના માટે પ્રગટાવું? કયું અને જ્યારે થોડીક બગડવાની વાત આવી ત્યારે તમે જોયો તુરંત કઈ બોલી કે બેટા મેં બધું સરખું કરી નાખ્યું, પણ બેટા થોડુંક વિધાતા એ બગાડી નાખ્યું. તમે જુઓ આપણે કોકનું સારું કરીને તો એમ કઈક મેં કર્યું, પણ જો એનું બગડે તો આપણે એમ કહીએ ઈ તો બાપા એના ભાગમાં હતું એમ થયું. પણ જો સારું કરીએ તો આપણે જશ લઈએ કે બાપા મેં કર્યું, હા હું હતો એટલા થયું, પણ બગડે તો હવે તો બાપા એ જાણે ને એના કર્મ જાણે. કઈ કહે છે કે મેં બધું સરખું કર્યું, એમાં પોતાનું નામ આપ્યું કે મેં સરખું કર્યું, એમાં બેટા થોડુંક વિધાતાએ બગાડ્યું. કે માં શું કે સાંભળી લે, તારા પિતાજીનો સ્વર્ગવાસ થયો. અવાક બની ગયા મારા બાપ ભરત, આમ અવાક થઈ ગયો. માં શું બોલે છે કે આ માનસમાં તો લખ્યું છે કે ફૂલનો ઢગલો પડ્યો હોય અને ફૂલના ઢગલા ઉપર જેમ કોઈ વજ્રનો ઘા કરે અને ફૂલ જેમ આમ વિખાઈ જાય, એમ ભરતને જાણે વજ્રનો ઘા લાગ્યો. મારા બાપનું મરણ ક્યાં છે? આ તેલની નાવમાં બેટા તારા પિતાનું શરીર ડૂબાયું છે. સંત હૃદય સહન ન થયું, તડપી ગયા અને પછી કહ્યું માં મારા પિતાનું મૃત્યુ તો થઈ ગયું. અને માનસમાં લખ્યું છે ભરતજી 3 વાર પુકારે, તાત તાત આ તાત પુકારી, હે બાપ, હે મારા બાપ, હે મારા ખોળામાં રમાડનાર મારા બાપ, પરાયું ધરતી કર વ્યાકુળ મારી. લખ્યું છે કે ધરતી ઉપર ભરતી આમ ઢળી પડી ગયો જુવાન માણસ બાપ. કઈ પુત્રને સમજાવવા લાગી, બેટા ભરત ધીરજ રાખો. શત્રુઘ્નજી રડી પડ્યા. ભરતજી આંસુ લૂછી માને કહ્યું કે જલ્દી બતાવ માં, મારા પિતાનું મૃત્યુ કેમ થયું? શું મારા પિતાને ઓચિંતાનું શું થયું? એ આજકાલ જેવું નહોતું કે 2 મિનિટ પછી તમને મળે અને 3 મિનિટ પછી કોઈ એમ કે એને એટેક આવી ગયો. નહીં, રામા અવતારમાં એ નહોતું. રામચરિત માનસ તો લખાવે કે જેથી રામા અવતાર હતો, ત્રેતા હતો, અને જેથી ધરતી ઉપર રામ હતા તેથી તો આ દુનિયાનો ક્રમ હતો કે બાપ દીકરો બેઠો હોય, હા બાપ બેઠો હોય ત્યાં સુધી દીકરાથી જવાય નહીં. હા કોઈ કહી ન શકે કે એનો વિશ્વરત્નો દીકરો જતો રહ્યો. નહીં, ક્રમ તો આ દુનિયાનો. એ તો આજ આ કળિયુગ છે અને મારા તમારા કર્મો અને મારું તમારું કરેલા કર્મના પરિણામ છે. નહીંતર કઈ આમ મરણ હોય નહીં. કોઈ એમ કહેતું હોય કે નહીં આંખ બંધ કરી આત્મા જતો રહ્યો, ના ન જાય. હરીને 3 વાર પૂછવા આવવું પડે, બાપ કે હવે તારો સમય થયો. રામને જવું તું તો રામને પૂછવા આવ્યો તો કાળનો કાળ મહાકાળ કે પ્રભુ હવે સમય પૂરો થયો છે, સ્વર્ગમાં આવવું છે. ત્યારે ભગવાને કહ્યું કે આવવું તો છે પણ હજી 11,000 વર્ષ મારે બાકી છે અયોધ્યામાં રોકાવાના. જાઓ નહીં આવો. અરે અમારા રામચરિત માનસમાં લખ્યું છે કે સરભંગ ઋષિએ કાળને કહી દીધું હતું કે મારો રામ આવે છે. સરભંગે કહ્યું કે રામ આવે, રામને મળી લો, એની સાથે 2 વાતો કરી લો, પછી મારે આવવું છે. કાળ આવ્યો તો
આટો મારી નીકળી ગયો. એ મરણ નો આવે એને પૂછવું પડે, બાપ આ સમય પહેલા તાકાત નથી કે તમને લઈ જાય, પણ આજ તો હવે કઈ કહેવા કરું નથી ને. મારા તમારા કર્મ હિસાબ પૂરો કરાવી દે છે. બાકી સિદ્ધાંત જીવતા લોકોને આજ પણ હરિને કહી શકે છે કે હે હરિ, સમય પહેલા તારાથી મને લેવાય નહીં. આ સમયે અવશ્ય તારી પાસે પ્રાર્થના કરી, બસ પ્રભુ લઈ છે. એમાં મારા પિતાના મરણનું કારણ શું? અને હવે કઈ કઈ વાત માની. આદિ હિતે સબાપની કરની કઈ, અને કહે છે કે આદિથી અંત સુધીની કઈ કઈ કરણી કહી દીધી. બેટા, આવી રીતનું થયું. મેં 2 વરદાન માંગ્યા તારા પિતાની પાસે. એમાં પહેલું વરદાન મેં તારી ગાદી માંગી, અને બીજા વરદાનમાં મહારાજ રામને મેં 14 વર્ષનો વનવાસ માંગ્યો. માનસમાં લખ્યું, દશરથજીના મૃત્યુનો જે આઘાત લાગ્યો તો ભરતને એક ક્ષણમાં ઉસાઈ. તુરંત વિચાર થયો કે મારા પિતા તો ભરત હતા. 60,000 વર્ષની આયુષ્ય હતી દશરથજીની, કે મારા પિતા તો 60,000 વર્ષે ગયા છે. કોઈ ચિંતા નથી બાપ. પણ બાપનું મરણ ભૂલાઈ ગયું. રામનો વનવાસ સાંભળો, માનસમાં લખ્યું છે કે ભારત હી બિસરે પિતું મરણ, સુનત રામ બન ગોન, એ તું અપને પહુ જાની જીય, થકિત રહે ધરી મોન. એક ક્ષણ માટે ભરતજી અવાક થઈ ગયા, ચૂપ થઈ કે માં હું શું સાંભળું છું? કે આ બેટા રામ વનવાસ સાંભળ્યા, પિતાનું મૃત્યુ દુઃખદ ગૌણ થઈ ગયું, મારા માટે ગાદી અને મારા ભગવાનને વનવાસ ધ્રુજવા લાગ્યા ભરતજી. અને થોડી વાર તો આંખો મેલ જાણે એને ફરવા લાગ્યો, અને માને
બેટા તારા ભરતજીએ જોઈ માતાની દશા સહન ન થયું અને ભરતથી કૌશલ્યાના પગ પકડી અને બાળક જે હઠ કરે ને એ માના પગ પકડી ભરત રડી પડ્યા છે અને કહી દીધું, ભારત કી દેખી માતુઠી ધાઈ મૂર્છિત અવની પરિજઈ આઈ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય देखते भरतु विकल भये भानी परे चरण तन दशा दिशानी. श्री राम श्री राम जय राम मातो ताती कह देखी देखाई कंसिय राम लखन दो भाई. जय राम जय जय શ્રી ભરતજી ને માં કૈકેયી ઉપરથી બિલકુલ શ્રદ્ધા વિશ્વાસ ઉઠી ગયો. માં કૌશલ્યાના પગ પકડીને પૂછ્યું ફરીવાર કે માં જલ્દી બતાવો ને મારા પિતાજી ક્યાં છે, ભગવાન રામ ક્યાં, જાનકી ક્યાં, લખન ક્યાં છે? માં આ બધું કેમ બની ગયું? માં હૃદય લગાડી ભરતને શાંત કરવાની કોશિશ કરી. બેટા રાજગાદીની વાત કરી બીજા દિવસે વનવાસની સૂચના આપી. ન તો રામને હર્ષ હતો ન તો શોક. વલ્કલ પહેરી ત્રણે જણા જતા રહ્યા. અને ભાઈ તારા પિતાનું મૃત્યુ કાંઈ શોક કરવા જેવું થોડું છે, અફસોસ કરવા જેવું નથી બેટા. તારા પિતાનું મૃત્યુ હવે તમે જુઓ. કૈકેયીને હજી કાલ ગુરુ સમજાવતા હતા. આજ કૈકેયીને એમ થયું, આ કૌશલ્યાને એમ થયું કે જો આજ હું એકદમ ઢીલી પડી જઈશ તો ભરતને સાચવી નહીં શકું. એટલે કહ્યું બેટા ચિંતા ન કર માં, તારા પિતાનું મૃત્યુ તો શોકદાયક છે, અફસોસદાયક થોડું છે બાપ. ચિંતા ન કરાય બેટા. કલ્પના કર તારા પિતાએ કહ્યું અને રામને વનમાં જતા હર્ષ સાથે રામ વનમાં ગયા. ગાદી મળવાની હતી તો એને હર્ષ નહોતો અને વનમાં ગયા તો એને કોઈ શોક નહોતો. આવી રીતે હસતા હસતા રામ વનમાં ગયા છે બેટા. ચિંતા ન કર. તારા પિતાજી તો આપણી ભાષામાં કહેવું હોય તો કહેવાય લીલી વાળી મૂકી ગયા છે. બિલકુલ જાણે માં કૌશલ્યાના ઉપર કોઈ જાણે આઘાતનો ઘા ન લાગ્યો હોય ને એમ બધું હળવું કરી નાખ્યું. એને એમ થયું મારા પતિ
મહારાજ દશરથજીએ કહ્યું છે મારા ભરતને સાચવજે, મારો ધણી મને કહી ગયો. અને હવે જો ભરતને કઈ થઈ જાય, કારણ કે માને ખબર છે કે કઈ કઈના મેલેથી આવે એટલે એને બધી ખબર છે. આજ મારા દીકરાનું માથું હું હળવું કરું. કહ્યું બેટા ચિંતા ન કરાય બાપ, એક વાત કહું કે બેટા જેને વનમાં જતા સુખ કે હર્ષ નહોતો એવા પ્રેમી તરીકે નામ તારા પિતાએ તો કેવલ અને કેવલ એનું 6 વખત નામ લીધું ત્યાં પ્રાણ છોડી દીધા. આવા રામ પ્રેમી તારા પિતાને એના માટે બેટા અફસોસ ન કરાય. પાપ તો મારા કહેવાય દીકરા, પાપ તો મારા કહેવાય કે તારી માં કૌશલ્યા આ બધું જોયું છતાં હજી બેઠી છે, હજી છાતીમાં ધબકારા ચાલુ છે. બેટા ભરત બોલ્યા છે માં મને ખબર છે તું મારા માટે બેઠી છે, મારા માટે બેઠી છો માં, અને તું ન હોત તો અયોધ્યાનો સરજુનો કિનારો હું ઓળંગી ન શકત. અને પછી ભરત જે બોલ્યા છે, ભરતે કીધું માં મારો જન્મ તમને બધાને દુખી કરવા થયો છે. હે માં જો હું જન્મો જ ન હોત તો આ કોઈ પીડા ન થાત. અયોધ્યાને તમને મારા ભાઈ મોટા ભાઈ રામને પ્રભુને તમને બધાને દુખી કરવા હું જન્મો. બેટા ભરત આવું ન બોલાય મારા બાપ, આવું ન બોલાય બાપ. કહે છે કે એવું ન બોલાય બેટા, રામને તારા ઉપર બહુ પ્રેમ છે. કૌશલ્યામાના જમણા ચરણ ઉપર જમણો હાથ મૂકી ભરતજી જે આત્મ નિવેદનો કરે છે અદ્ભુત. હવે જે ભરતજી બોલ્યા છે માથું મૂકી દીધું કૌશલ્યાના જમણા પગના અંગૂઠા ઊંચું માથું ન કર્યું, માથું મૂકી અને જે રડતા રડતા ભરતજી હવે બોલ્યા છે અદ્ભુત બોલ્યા. એને પહેલું જેમ કહ્યું હતું કે હે માં સાંભળી લે કે ગાયોની ગૌશાળા હોય અને એમાં સુંદર મજાના ગાયોના વાછરડા સહિત ગાયો પોતાનો ખોરાક ખાતી હોય, બચડાઓ એના વાછરડાઓ એના પેટ ભરતા હોય, માં એનો ખોરાક લેતી લેતી ક્યારેક ક્યારેક એના વાછરડાના શરીરને ચાખતી હોય. અને એવી ગૌ માતાથી ભરેલો આખી ગૌશાળા હોય અને એમાં કોઈ આવે અને ઈ ગૌશાળાને આગ લગાડે અને એમાં જે ગાયોના વાછરડા અને ગાયો સહિત જે 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 પોતાના ઈ ઘેકાટ અવાજ કરતા કરતા ઈ ગાયોની ગૌશાળા જેમ સળગીને ભસ્મ થઈ જાય અને આવી ગાયોની ગૌશાળાને આગ લગાડી અને જે માણસ જતો હોય અને એને પછી જે પાપ લાગે એ પાપ ભરત કહે મને એકલાને લાગે. મેં તો રામ વનવાસ માટેની વાત અને મારા માટે ગાદીની વાત મેં મારી માને કહ્યું હોય તો. કારણ કે અયોધ્યામાં તો કોક બોલતા જગત છે ને બાપ, અયોધ્યામાં તો કોઈ બોલ્યું તું કે ભરતે કદાચ એની માને કહ્યું હશે હે માં જો મારી આમાં સહમતિ હોય તો ગાયોની ગૌશાળાનું આગ લગાડવાનું જે પાપ લાગે એ મને લાગે. કૌશલ્યાએ માથા ઉપર હાથ મૂકીને કીધું બેટા આવું ન બોલાય મારા બાપ, નહીં મારા. અને હવે જે આવું તો કેટલું બોલ્યા આત્મનિવેદન. માં કૌશલ્યા સમજી ગયા કે હવે ભરત જે બોલે છે એને બોલવા દો, કારણ કે જો એનું હૈયું ખાલી નહીં થવા દો તો ભરતના હૈયા ઉપર આ વનવાસનો ભાર ઝીલી નહીં શકે. એટલે આપણે કહીને કે બાપા એને બોલી લેવા. કોઈ રડતું હોય તો આપણે કઈ કહીને એને એકવાર રડી લેવા દો, નહીતર એનું હૈયું બેસી જશે. બાપ આજ ભરતને
કૌશલ્યા કહે બોલવા દો, બોલ બેટા બોલ. અને જે ભરતે આત્મનિવેદન કર્યું છે ગજબ કર્યું છે. ભરત ચરિત્ર તો અદ્ભુત. રામચરિત માનસમાં તુલસીદાસજીને કહેવું પડ્યું કે ભરત નો હોત તો મને રામ સુધી કોણ લઈ જા. તારા જેવા પાપીને રામ 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 સુધી કોણ લઈ જા. એવું ભરત ચરિત્ર, અદ્ભુત ભરત ચરિત્ર ચાલે છે. પણ એ ભરત ચરિત્રનો પહેલો ભાગ અહીંયા પૂરો કરીએ છીએ. આવતીકાલે ભરત ચરિત્રનો ભાગ 2 આવતીકાલે આગળ વધારીશું. આજની કથાને અહીંયા વિરામ આપું અને મા કૌશલ્યાજીની પાસે ભરતજીનું આત્મનિવેદન આવતીકાલે કરીશું. આજની કથાને અહીંયા વિરામ આપું, પણ પૂરી થાય એના પહેલા 1-2 મિનિટ હરિનામ સંકીર્તન ભાવથી પ્રેમથી બોલીએ. હનુમાનજી મહારાજ. રામ 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 સીતા રામ 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 સીતા. હરે રામ 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 સીતા રામ રામ રામ. 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 સીતા રામ રામ રામ. બાપા રામ રામ રામ. રાધે શ્યામ શ્યામ શ્યામ. રાધે શ્યામ શ્યામ શ્યામ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી